હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ સાયન્સ સિટી, એનો હું વ્લોગ બનાવવાનો છું। મારી સાથે નિશિલ અને શુભમ પેડો। ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ ત્રિમંદિર, તો ચલો જોઈએ। સૌથી પહેલાં અમે આ સરસ મજાનું ફાઉન્ટેન જોયું। એ વાત અલગ છે કે આ ફાઉન્ટેન બંધ હતું। પછી અમે સીડી ચડીને મંદિરની અંદર ગયા। આ મંદિર અમદાવાદથી 22 કિલોમીટર દૂર કલોલ અડાલજ હાઈવે ઉપર આવેલું હતું। મંદિરની અંદર શ્રીમદ સ્વામી ભગવાનની એક ખૂબ જ મોટી મૂર્તિ હતી। આખું મંદિર ખૂબ જ સ્વચ્છ અને સુંદર હતું। આ મંદિરની એ વિશેષતા છે કે આ મંદિરના ડોનર એટલે કે મંદિરના દાતાશ્રીઓનું કોઈ પણ નામ તે મંદિરની અંદર દર્શાવેલ ન હતું। મંદિરની અંદર ખૂબ જ મોટી અને સરસ મજાની મૂર્તિઓ હતી। તે મંદિર જોયા પછી અમે નીકળી ગયા સાયન્સ સિટીની તરફ। આપણે સાયન્સ સિટી પહોંચીએ ત્યાં સુધીમાં જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દો। હાલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ સાયન્સ સિટી ફાઇનલી। એનો વ્લોગ બતાવો। સાયન્સ સિટીની અંદર જતાં પહેલાં સરે અમને કીધું કે તમે જે ઘરેથી નાસ્તો લાવ્યા છો તે તમે કરી લો। તો અમે બધા મિત્રોએ સાથે ભેગા મળીને નાસ્તો કર્યો। આ અમારા ધોરણ 9 અને 10ના ગુજરાતી વિષયના સાહેબ હતા, જેમની પાસે અમને ભણવાની ખૂબ જ મજા આવી હતી। અમે બધા જ મિત્રો અલગ અલગ નાસ્તો લાવ્યા હતા, તે અમે એકબીજાનું શેર કરીને ખાધું। તે મજા ખૂબ જ અલગ જ હતી। નાસ્તો કર્યા પછી અમે સાયન્સ સિટી તરફ નીકળ્યા। સાયન્સ સિટીમાં સૌથી પહેલો પ્લેસ અમારો નેચર પાર્કમાં ફરવાનો હતો। તમે જુઓ, મેં અને મારા મિત્રોએ નેચર પાર્કની અંદર કેટલી મસ્તી અને ધમાલ કરી। નેચર પાર્કની અંદર અમને આ મેડમ નેચર પાર્ક વિશે કંઈ સમજાવતા હતા, પરંતુ એ વાત અલગ છે કે અમને કંઈ પણ ખબર ના પડી। लेकिन एक सेकंड ગાઈસ, હવે અમે નેચર પાર્કમાં ફરી રહ્યા છીએ ખાધા પીધા વગર। ખાલી થોડો નાસ્તો કર્યો છે। ખાવાનું કોઈ અમારા ઠેકાણા નહીં કે અમારે ક્યાં ખાવાનું છે। સરે કીધું ઘરથી ખાઈને લેવાનું આવવાનું હતું। अरे कहना क्या चाहते हो? લઈને આવવાનું હતું ઘરેથી, અમે કોઈ લાયા નથી। પડીકા ઉપર જીવીએ। સાયન્સ સિટીમાં તો હજી ગયા નથી, નેચર પાર્કમાં છીએ। નેચર પાર્કમાં ફરી રહ્યા છીએ। બલ્લુ, આજે તારો બર્થડે ને, મોટી પાર્ટી આલ દેજે। હા, કેટલા લઈને આવ્યા? नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का। હા, ખબર નહીં, मैं नहीं बताऊंगा। 5-6 હજાર જેવા છે તો ભાઈ અને આજે મોટો ખર્ચો થવાનો છે। આજે બલૂન તરફથી પાર્ટી છે મોટી। अभी मजा आएगा ना भिड़। अभी मैं हड़ते हड़ते पता नहीं कहाँ पे जा रहा हूँ। यहाँ पे आना किसी ढीले पोचे हृदय का काम नहीं है। और यहाँ पे कैसे ये सब कहाँ से आ गए? निकलना है वो मैं आपको ये कहाँ से आ गए भाई? सॉरी 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 गाइस, હવે સાહેબે અમને બોલાવી દીધા છે। હવે અમે સાયન્સ સિટીમાં જઈ રહ્યા છીએ, નેચર પાર્કમાંથી બહાર જઈ રહ્યા છીએ। નેચર પાર્કમાં આમ જોવાલાયક તો ઘણું બધું હતું, પણ થાકી જવા જેવું કામ હ। ખાધા પીધા વગર ફરીએ છીએ। મિત્રો, હવે હું જઈ રહ્યો છું લંડનમાં। એક્વેરિયમમાં જઈ રહ્યા છીએ હવે। ચલો જોઈએ શું છે એના અંદર। માછલીઓ જોવા મિત્રો, એક્વેરિયમ એટલે માછલીઘર। અમે ત્યાં આવેલું મોટું વિશાળ માછલીઘર જોયું। તેની અંદર અલગ અલગ જાતની નાની મોટી માછલીઓ હતી।
કરતાં હવે અમે પહોંચી ગયા છીએ એક રાઈડ ઉપર. એ રાઈડમાં બેવાનું છીએ. બતાવું તમને એ રાઈડ હું. મિત્રો આઈકણ તો રાઈડની થોડી વાર છે એટલે કર્મચારીઓ ખાવા ગયા છે તો અમે આઈકણ હવે બેદરકારો જેમ બેઠા છીએ. રાજુ ભાઈ અમે જઈશું થિયેટરમાં જઈને પિક્ચર જોવાનું ટીરેક્સનું. क्यों भी ओवर एक्टिंग करता है साला ओवर एक्टिंग की औलाद अब तेरे को बराबर होता नहीं क्या बोलने को चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ફાઇનલી રાઈડની અંદર જઈ રહ્યા છીએ અમે. પાછળ બહુ પાછળ લાસ્ટ ઠંડી પેલા સાહેબ આવી જાઓ પીવાતા પૈસા વસૂલ થઈ જાઓ. ના બરોબર વસૂલ ચક્કર તો નહીં આવતો. એકદમ મજા આવી ગઈ. હલો મિત્રો, હવે ફરતા અમે ખૂબ થાકી ગયા છીએ. 4-5 મિત્રો સાહેબ ક્યાં ગયા દેખાતા નહીં. અમે આઈકણ બેઠા છીએ. આ લોકેશન ખૂબ સારી છે. જુઓ હવે અમે જઈ રહ્યા છીએ રોબોટિક હાઉસમાં. એમાં તમને બતાવીએ કે શું છે અંદર. અલગ અલગ જાતના રોબોટ છે. રોબોટિક ગેલેરીના ગેટ ઉપર અમે એક મોટો રોબોટ જોયો. રોબોટિક ગેલેરીમાં સૌપ્રથમ અમે આ એક ફૂટબોલ રમતા રોબોટ જોયા જે ફૂટબોલ રમી રહ્યા હતા. પણ રોબોટ ફૂટબોલ રમશે તો આપણે શું કરવાનું પછી? क्या सोच है रे तेरी, मानना पड़ेगा. રોબોટિક ફૂટબોલ જોયા પછી અમે આ રોબોટિક ફાઇટ જોવા આવ્યા, જેમાં ત્યાંના ગાર્ડન્સે અમને કીધું કે આઈકણ એક રોબોટનું નામ જોન સીના અને બીજાનું નામ બગલ મેં પસીના હતું. આ રોબોટ ફાઇટ તો નહોતા કરતા પણ સરસ મજાનો ડાન્સ કરતા હતા. આ રોબોટિક ફાઇટ જોયા પછી અમે આ રોબોટિક બેડમિન્ટન જોવા આવ્યા, જ્યાં આપણી સામે આપણો મિત્ર તો નહીં પરંતુ રોબોટ આપણી સામે બેડમિન્ટન રમે. ત્યાં આપણે કોઈ પણ હારવાની કોઈ પણ ટેન્શન નહીં, કારણ કે રોબોટને કહી દે ને ભાઈ તું જ હાર્યો એટલે એ જ હાર્યું કહેવાય. કારણ કે રોબોટ તો પાછો આપણી સામે કંઈ બોલે નહીં એટલે આપણે જ જીતે કહેવાય. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ. રોબોટિક બેડમિન્ટન જોયા પછી અમે આ જોયું રોબોટિક ટેન્ક, જે પથરાને ખોદીને તેના અંદરથી ગુફા બનાવી શકે છે. અમારું રાત્રિનું ભોજન અન્નપૂર્ણા ભોજનાલયમાં હતું. ત્યાં અમે ખીચડી અને છાશ પીધી. તો ગાઈસ હવે અમે જમી નવરા થઈ ગયા છીએ. હવે ટાઈમ થઈ ગયો છે પાછો ઊંઝા જવાનો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.